નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું તમારી સાથે સોનલ. આજે આપણે વાત કરવી છે કે એસબીઆઈએ અનિલ અંબાણીની કંપનીને લોન એકાઉન્ટને ફ્રોડ જાહેર કર્યું છે. શા માટે એમની આ લોનને ફ્રોડ જાહેર કરી છે એના વિશે આજે આપણે તમારી સાથે વાત કરીશું. અનિલ અંબાણીની જે કંપની જે છે તે છેલ્લા કેટલાય સમયથી આમ તો એમના તરફથી પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા હતા કે એમના પુત્રએ અનિલ અંબાણીની કંપનીને દેવામાંથી બહાર લાવી રહ્યું છે અને ભારતની અંદર એમની જે છબી ખડાયેલી હતી એમાં ક્યાંક ને ક્યાંક સુધારો થઈ રહ્યો હતો. પરંતુ લાગે છે કે અનિલ અંબાણીના કિસ્મત એટલા સારા નથી અને ફરીવાર અનિલ અંબાણી એમની લોનને ફ્રોડ જાહેર કરવામાં આવી છે. એના કારણે એમના સંકટની અંદર એમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. એસબીઆઈએ અનિલ અંબાણીની કંપનીને રિલાયન્સ કમ્યુનિકેશનના 31,580 કરોડ રૂપિયા જે લોન ખાતાને ફ્રોડ જાહેર કર્યું છે. બેંકે આરબીઆઈની કંપનીના પૂર્વ ડાયરેક્ટર અનિલ અંબાણીનું નામ પણ રિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે અને રિલાયન્સ કમ્યુનિકેશનના શેર માર્કેટને જણાવ્યું કે એસબીઆઈને ફ્રોડ જે આઈડેન્ટિફિકેશન કંપનીને ગડબડ એમને પકડી પાડી છે. કંપનીએ ગત 23મી જૂને આ પત્ર મળ્યો હતો. એમની જે લોન જે છે એ ઓગસ્ટ 2016 પહેલાની લોન છે, એટલે ઘણી જૂની લોન છે. પરંતુ ત્યારબાદ તેમની બેંક કંપનીને અનેક ચોક્કસ પણ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. એસબીઆઈનું કહેવું છે કે કંપનીએ લોનની શરતોનું પાલન કર્યું નથી અને એકાઉન્ટમાં અનિયમિતતા મળી છે. બીજી તરફ એસબીઆઈ બાદ અન્ય જે ધિરાણકારો છે એમના પર પણ કાર્યવાહી થઈ શકે છે. અગાઉ એસબીઆઈએ 10મી નવેમ્બર 2020ના રોજ આરકોમના ખાતા ફ્રોડ હોવાની માહિતી આરબીઆઈને આપી હતી. હવે અનિલ અંબાણીની જે મુશ્કેલી જે છે એમાં વધારો થઈ રહ્યો છે. એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અનિલ અંબાણી ગણવામાં આવતા હતા અને અનિલ અંબાણીને એક સમયે જે સમૃદ્ધ સામ્રાજ્ય હતું તે ભારત અને વિશ્વમાં ફેલાયેલું હતું. પરંતુ લાગે છે કે છેતરપિંડી, જે ફંડ ડાયવર્ઝન, બનાવટી ગેરંટી અને ડિફોલ્ટના આરોપોની હેઠળ એમનું જે સામ્રાજ્ય જે છે એ હવે તૂટી ગયું છે. એમનું નામ પણ હવે ક્યાંક ને ક્યાંક ડૂબી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રિલાયન્સ કમ્યુનિકેશનના જે એક નિયમકારી જે માહિતી મળવી જોઈએ એ તરફથી એમનું એવું કહેવું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 23મી જૂન 2025 આ અંગે એક પત્ર મળ્યો હતો અને એમની પાસેથી જે બેંક પાસેથી જે અનિલ અંબાણી 31,580 કરોડની જે લોન લીધી હતી એમાં જે એમની કંપની જે છે એમણે જે હેતુ દર્શાવ્યો હતો લોન લીધી ત્યારે બેંકને કે આ લોન લેવા પાછળનો હેતુ આ જે છે અને એ જે પૈસા જે છે તે આ હેતુની પાછળ વાપરશે. પરંતુ ખરેખર બેંકને એમાં તપાસ કરતા જે પૈસા જે છે એ મૂળ હેતુ સિવાયના બીજા કામોની અંદર વપરાયેલા જોવા મળે. એટલે કે બેંકને એવું લાગ્યું કે એમની કંપનીએ એમની સાથે ફ્રોડ કર્યો છે. એમના જે રૂપિયા હતા એમાંથી તે 44% લોનનો ઉપયોગ એમને લોન સિવાય બીજા જે કામો જે છે, પ્લેસમેન્ટ છે, બીજી નાણાકીય જવાબદારીઓ માટે વાપર્યા છે અને આશરે 41% લોનનો ઉપયોગ સંબંધિત પક્ષોના ચૂકવણી માટે થયો છે. એટલે આના કારણે હવે અનિલ અંબાણી પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે આના પર તપાસ કરવામાં આવશે અને એમને નોટિસ પણ ફટકારી છે. એ નોટિસ બાદ 23મી જૂન 2025 દરમિયાન ફરી ફ્રોડ જાહેર કર્યું છે અને કંપનીના વકીલો અનુસાર આ પગલું આરબીઆઈના નિર્દેશો અને કોર્ટના આદેશોની વિરુદ્ધ દર્શાવ્યું છે. હવે આગળ શું કાર્યવાહી થઈ શકે, એમના પર શું થઈ શકે અને કોણ કરશે, તો એની જો આપણે વાત કરીએ તો એમના પત્ર બાદ જે આ કાર્યવાહી જે છે એ આરબીઆઈ કરશે. હવે એસબીઆઈએ આરબીઆઈને પત્ર લખીને જણાવી દીધું કે એમની સાથે ફ્રોડ થયો છે. હવે આ જે કાર્યવાહી જે કરવાની હશે તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ કરશે અને આવા કેસને લઈને આરબીઆઈનું 2016નું પરિપત્ર છે જે એરવેઝના સ્થાપક નરેશ ગોયલની વિરુદ્ધ પણ આવો જ મામલો અગાઉ પણ આવો પ્રકાશમાં આવ્યો હતો અને એમના પર પણ આ રીતની જ કાર્યવાહી કરવામાં આવી હતી. આદેશ બાદ કંપનીમાં શું થઈ શકે, તો કંપની વિરુદ્ધ નાદારીનો મામલો ચાલી રહ્યો છે ત્યારે બેંક પાસેથી લોન ન મળી શકે અને કંપનીનું તર્ક જે છે તે હવે તેના પર નવો કેસ ચાલી શકે નહીં. જો કે એસબીઆઈના જે આદેશથી કંપની તેના ડાયરેક્ટરો પર ફોજદારી કાર્યવાહી શરૂ થઈ શકે છે. એટલે કંપની અને તેના ડાયરેક્ટરો પર પણ ફોજદારીની કાર્યવાહીની સંભાવના હાલ જોવા મળી રહી છે. આવી જ નવી વિગત અને નવા વિડીયોની સાથે આપણે ફરી મળીશું. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ ચોક્કસથી કરજો.